તો મિત્રો આપણે આવ્યા હતા મોગેશ્વર ડેમ ઉપર. આ તમે જોઈ શકો છો કે વૈકાણ આપણે બાઇક મૂક્યું છે અને આપણે મોગેશ્વર ડેમ ઉપર આવી ગયા છીએ. મોગેશ્વર ડેમમાં છેલ્લું પાણી ભરેલું હોય એ તમારા આજના વિડીયોમાં બતાવવાના છીએ. આપણા કાચકના વિડીયો પણ ખાસા બધા મૂકી દીધા અને મોગેશ્વર ડેમનો વિડીયો આપણે બનાવ્યો છે. બરાબર, અમે બે ભાઈબંધો આવી ગયા હતા. બાકી જો આ મોગેશ્વર ડેમ જે આપણો હોય મેળો ભરાય છે એ કના પેપડો છે, એ પેપડા આવીને આપણે વિડીયો બનાવીએ છીએ યાર. એક જો આ બધું પથરા નોખેલા છે એટલા સુધી છે પાણી ભરેલું છે અને આખો અહીંથી મોગેશ્વર ડેમ તમને દેખાતો છે. એક જો આ રહ્યો આખો મોગેશ્વર ડેમ અને વૈકણ બધું પાણી આટલું ભરેલું હોય. બાકી બાવળિયા તમે જો કે ખાસા બધા ડૂબાઈ ગયેલા છીએ. આપણે ઘેટોનો વિડીયો પણ બનાવ્યો હતો, મહાદેવના મંદિરમાં જઈને પણ બનાવ્યો હતો અને વૈકણ વિડીયો કે ઉતારેલો હતો ના. એક વિચાર્યું કે વૈકણ થોડો વિડીયો આપણે ઉતારી દઈએ અને આપણે મહાદેવ જઈને મંદિરમાં જઈને પણ તમે બતાવશું કે એકનથી જેટલું પાણી ભરેલું હોય. બાકી ઘેટનો પણ તમે બતાવી દેવું કે ઘેટથી પણ કેટલું પાણી ભરેલું છે, કેટલા ઘેટ સુધી ભરેલું છે એ પણ તમને બતાવવાનું છે આજના વિડીયોમાં. એક તમે વિડીયોમાં છેલ્લો સુધી બન્યા રહેજો. તો તમે જો આ બાજુ હમો દેખાય આખો મોગેશ્વરનો ડેમ છે. આ બાજુથી લઈને શેક સુધી તમે ઝૂમ કરીને હું થોડું બતાવી દઉં. તો જો આ રહ્યો હમો શેક સુધી દેખાય એટલા સુધી આખો મોગેશ્વર ડેમ છે. એકદમ ચકોચક એકદમ ફૂલ ભરેલો ડેમ. અને જો આ પાણી એકદમ મસ્ત લીલુંછમ દેખાઈ રહ્યું હોય. બાકી ઘણા ટાઈમ પછી આટલો ડેમ ભરેલો છે. બાકી હાલ મોગેશ્વર ડેમનો જે ગેટ થોડો ખુલ્લો હતો એ હાલ બંધ કરી દીધો, કારણ કે પાણીનો આવક કદાચ આગળથી ઓછી થઈ જશે. અને જો ટાઈમ રહ્યો તો આપણો એકન જે ભોખરી જે પુલ હતો એકનનો આપણે વિડીયો આગળ વહેલા બનાવ્યો હતો. તો કન જઈને પણ આપણે વિડીયો બનાવશું કે ભાઈ પાણીની આવક ચાલુ છે કે નથી ચાલુ એનો. તો ચાલો મિત્રો આપણે અહીંથી જઈએ આગળ મહાદેવના મંદિરમાં. અને તો મિત્રો આપણે ફાઇનલી મહાદેવના મંદિર જોડે આવી ગયા છીએ. આ પાછળ જોઈ શકો છો ઘણો બધો સાધન પણ એકણ આવેલો છું, એટલે ખાસી બધી પબ્લિક પણ એકણ આવી છે. આ પાછળ તમે જોઈ શકો છો ઘણો બધો સાધન છે. તો અહીંથી આપણે જઈએ સીધા મહાદેવજીના મંદિરમાં અને તોકનથી પણ તમને મોગેશ્વર ડેમનો નજારો બતાવીએ કે તોકન છેલ્લું પાણી ભરેલું હોય. બાકી જો અહીંથી હું તમને બતાવું ઘેટ આપણો જે મોગેશ્વર ડેમના છે એ જેટલા ભરેલા તો અહીંથી તમને એકદમ ક્લિયરિટી દેખાઈ રહ્યા. તો જો એ તમને ઝૂમ કરીને બતાવું છું. જો આ રહ્યા મોગેશ્વર ડેમના આટલા ભરેલા હાલ. જો આટલું પાણી છે. જો બાકી તો કને વિડીયો ઉતારવા દેતા નથી, એક આપણે તો કને ઉતારવાનું નહીં. બાકી વહીથી જઈએ સીધા મહાદેવજીના મંદિરમાં અને તો કને તમને બતાવું કે મોગેશ્વર ડેમની અંદર કેટલું પાણી ભરેલું હોય. બરાબર, તો ચાલો આપણે જઈએ સીધા વહીથી મહાદેવજીના મંદિરમાં, કારણ કે વહીકની સીડીઓ ઉતારવાની છે, બીજું કોઈ છે ને એક તોનો વિડીયો આપણે ઉતારતા છીએ ના. સીધા જઈએ છીએ મહાદેવજીના મંદિરમાં. તો મિત્રો આપણા મહાદેવજીના મંદિરમાં આવી જશો. આ પાછળ તમે બધું જોઈ શકો છો. આ છે મહાદેવજીનું મંદિર. આપણે દર્શન તમને વહેલાના વિડીયોમાં કરાયેલા જ છે. એક આપણે તમને ડાયરેક્ટ ડેમનો જ વિડીયો બતાવવાનો છો. આ બધું તમને બતાવેલું છે. આગળના વિડીયોમાં ના જોઈએ તો તમે વિડીયો યુટ્યુબ ચેનલ પર વિડીયો સર્ચ આપણો મહાદેવજીના મંદિરનો, તો એ તમે જઈને જોઈ લેજો. બરાબર, બાકી અમે બે જણા અમથી આગળ જઈએ છીએ અને તમને આખો બતાવીએ છીએ મોગેશ્વર ડેમ. તો તમે જોઈ શકો છો આ પાછળ દેખાય છે આખો મોગેશ્વરનો ડેમ. અને જો એમાં એકદમ વધારે માત્રામાં પાણી ભરેલું હોય. બાકી જો આ રહ્યું પાછળ આખું આપણે જે મહાદેવજીનું મંદિર છે એ. બરાબર, એક જો આ રહ્યું આખું પાણી આખો ડેમ હમ સુધી શેક તમને દેખાય છે. આ ઝૂમ કરીને થોડું તમે બતાવું. બાકી જો આ બધો ડેમ છે બહુ જ વધારે માત્રામાં પાણી ભરેલું છે. બાકી જો આ રહ્યું અંદર આ મહાદેવજીનું મંદિર ને એ કારણે થોડું ઘણું પાણી ભરેલું હોય. હાલ માપનું જ છે. પહેલાં વધારે હતું, આપણે આગળના વિડીયોમાં જોયું હતું તમે એ પ્રમાણે. બાકી આ જે પેલી ગુરુની ગાદી રહી એ જો આ રહ્યું આટલું પાણી ભરેલું છે. બાકી જો આ ઘર હતું એ આગળના વિડીયોમાં તમે જોયું હતું કે ભાઈ ખાસું બધું દેખાતું હતું. અને આર્યા વિડીયોમાં એકદમ નોર્મલી થોડું દેખાય છે, લગભગ અડધો ફૂટ જેટલું દેખાતું છે. બાકી તમે આગળના વિડીયોમાં જોયું હતું એક વધારે આવ્યું ઘર દેખાતું હતું. એ કે તમે એ વાત ઉપરથી અંદર તો લગાવી શકો છો કે છેલ્લું પાણી હાલ ભરેલું છે ડેમની અંદર. બાકી જો આ બાજુ છે આખો ડેમ અને વૈકણ ઘણા આપણે બધા આવેલા છે. ઘણા ઇવન પધરા માટે આવ્યા છીએ. બરાબર, બાકી જો આ રહ્યું ઘર અને તમને ઝૂમ કરીને થોડું એવું બતાવી દઉં કે તમને અંદાજો મળી જાય. બાકી જો આ આખો મોગેશ્વરનો ડેમ ને છે કોરે મરે તમને બહુ જ ચકોચક ભરેલો દેખાય છે ડેમ. ઝૂમ કરીને પણ બતાવું. જો આ રહ્યો આખો ડેમ. જો કોરે મારે ઘણું બધું પાણી ભરેલું છે.
આ રહ્યું મહાદેવજીનું મંદિર. આપણે આગળ હું જઈને તમને વધારીએ વિડીયોમાં. જો આ રહ્યું આખું મહાદેવજીનું મંદિર અને આપણે અંદર જઈને પણ તો મહાદેવજીના મંદિર દર્શન કરાવીએ છીએ, બરાબર. બાકી તમે જો આ રહ્યો નળ, આ નળ હતો એ પેલી બાજુ, તો એ પણ આપણે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બહુ વધારે હેડેલો છે, એમાં તમે જોઈ લેજો. બાકી જો આખો ડેમ બહુ જ વધારે માત્રામાં પાણી ભરેલું હોય. આ રહ્યો પાણી જે અંદર છે મહાદેવજીના મંદિરમાં જે આવે છે ચુવારણથી, એથી પાણી બહાર હાલ નીકળે જ જાય છે. જો તો પણ નજીક જઈ પણ થોડું બતાવું કે ચેટલું પાણી આવતું છે. લગભગ હાલ તો ઓછું થઈ ગયું, કારણ કે અંદર પાણી ઓછું હોય એટલા માટે. જો બાકી આ બાજુ જઈને તમને બતાવું. જો આ બાજુ પાણી આખો ડેમ ભરેલો છે. અહીંથી જઈએ છીએ સીધા આપણે મહાદેવજીના મંદિરમાં, અને મહાદેવજીના મંદિરને પણ તમે દર્શન કરાવીએ. બાકી જોવા પેલો હોમમાં જે ઉપરનું પગથિયો રહ્યો એકનથી 2-3 પગથિયો પહેલાં દેખાતો હતો, અને હાલ એક પગથિયું દેખાય એ માપનું એક તોકને પહેલાં વિડીયો બનાવીએ અને પછી જઈએ આપણે મહાદેવજીના મંદિરમાં અને મહાદેવજીનું દર્શન કરાવી દઈએ તમને બધાને. તો આપણે અહીંથી જઈ રહ્યા છો સીધા અંદરની સાઈડ. જો વૈકાનો એકદમ આમ આવો એક ડર જેવું થોડું ઘણું લાગે છે, કારણ કે કોરે મરે બધા પાણી જ છે. આ જો અને વચ્ચે આ સીડીઓ શું, બાકી જોવા રહ્યું આટલું પાણી હાલ છે. પહેલાં બધા સીડીઓ શું હોય, જે કોઈ આવેલા હોય એમને ખબર હશે. કોઈથી શેક, કોઈથી સીધી નેચર સુધી બધા સીડીઓ શું, એ બધી સીડીઓ હાલ દટાઈ દઈ અને એટલું પાણી હાલ ભરેલું હોય. જો આટલા ઊભા રહીએ કે એવું લાગે કે આપણે મોગેશ્વર ડેમના વચ્ચે ઊભા રહ્યા હોય, કારણ કે જો આ સાઈડ આખો ડેમ છે. જો હું બતાવું તો જો વચ્ચે એકદમ ડેમના ઊભા એવું લાગે. આ સાઈડથી આખો ડેમ ચાલુ થાય છે, તે છે આ બાજુથી બધા કોરે મને આખો ડેમ છે. જો બહુ મસ્ત ફિલિંગ આવે આટલે. બાકી જે કોઈ ના આવ્યા હોય એ હોય કારણ આવી જજો અને જોઈ જજો. બાકી જોઈ લો આ જો પેલું ઘર જોઈએ એ તમને ઝૂમ કંઈ બતાવું કે એટલું દેખાય છે હાલ. જે તે વખતે ઘર વધારે દેખાતું હતું, 3-4 ફૂટ જેવું દેખાતું હતું, એટલું પાણી ભરેલું હતું. અને હાલ એટલું ઓછું ભરેલું હોય, એ ઓછું દેખાય કે વધારે પાણી ભરેલું હોય. બાકી જો બહુ મસ્ત નજારો અહીંથી દેખાય છે. આપણે જઈએ મહાદેવજીના મંદિરમાં અને તમને મહાદેવજીના દર્શન કરાવીએ. તો મિત્રો આપણે ફાઇનલી મહાદેવજીના મંદિર તરફ જઈ રહ્યા છીએ. જો એકણ આ બધું પાણી આટલું ઓછું થઈ ગયું ને, એકણ એનું બાંધકામ ચાલુ છે. એક એકણ નવું બધું બનાવવું તૂટી ગયું એના કારણે. બાકી એકણ ઘણી બધી લીલ થઈ ગઈ છે, એટલા માટે હેડવા માટે આ બધું મેળેલું છે. આજે શું કહેવાય એ તો મને ખબર નહીં. આ રીએ આ વસ્તુ મેળેલું છે, લીલ થઈ જાય એના કારણે હેડવા માટે, કારણ કે પગ બીજો કોઈનો લપચી ના જાય અને ભય ના પડે એટલા માટે. બાકી જુઓ આપણે મહાદેવજીના મંદિર આવી ગયા છો, તમે કરી લો મહાદેવજીનો દર્શન, આપણે પણ કરી લઈએ મહાદેવજીના દર્શન. તો જુઓ આવી રહ્યું આખું મંદિર. આપણે આગળ પાછળ જઈએ છીએ લીલમાં થઈને અને આખું મંદિર તો અમે બતાવીએ છીએ. જો આ રહ્યું આખું મહાદેવજીનું મંદિર, અને અહીંથી આગળ જઈને પેલું આપણે જે મેન મંદિર છે તો એ પણ તમે બતાવી દઈએ. તો જો આ બધી લીલ છે, એક એકન હેડો આવો તો સાચું હેડજો, કારણ કે પડી જો ના લીલ એકદમ વધારે છે પાણીના કારણે થઈ જઈએ. કારણ કે પાણી હોય કારણ ખાસા ટાઈમથી ચાલુ હતું અને હાલ પણ ચાલુ છે. ઉપર તમને જે બંબો બતાવ્યો પાણીનો એ બંબો ચાલુ જ છે. આપણે અહીંથી સીધા જઈએ છીએ મહાદેવજીના મંદિરની અંદર. તો જો આ દરવાજો બંધ છે, પહેલાં આપણે દરવાજો ખોલી દઈએ. કોઈ કાંઈ લીલ જોમાઈ જઈએ પણ સાચું મારા દરવાજો ખોલી. જો આ રહ્યા મહાદેવજીનું મંદિર. જો તો પહેલાં તમે મહાદેવજીનું દર્શન કરી લો. હું પણ મહાદેવજીનું દર્શન કરી લઉં. જો આ રહ્યા નંદીજી. પહેલા વખતે હું આવે કે તમારે આ રીતે મહાદેવજીનું વગર રીતે દર્શન કરાવી નહોતો શક્યો, કારણ કે પાણી બધું ખાસું બધું ભરેલું હતું અને શિવલિંગ પણ માપનું દેખાતું હતું. એક જોઈ લો, કરી લો દર્શન મહાદેવજીનો અને આપણે દર્શન કરી લો અને આપણે જઈએ થોડામાં આગળની સાઈડ. તો મિત્રો આર્યા મહાદેવજીનું મંદિર એટલું અદ્ભુત કહેવાય, કારણ કે જે સરસ્વતી મા છે એ પોતે જળ અભિષેક કરાવો છું મહાદેવજીના. આ રહ્યું હનુમાનજીનું મંદિર, એના પણ દર્શન કરાવી દઈએ તમને. જો એકદમ પોઈન્ટ કેટલું આવેલું છે તમે અંદાજો લગાવી શકો છો કે આ બધા લીલ જોમાઈ જેવી છે. બાકી આ રહ્યું જો હનુમાનજીનું મંદિર, હનુમાનજીના પણ દર્શન તમે
કરી લો. અને અહીંથી આપણે આગળ જઈએ, બીજું છે મહાદેવજીનું મંદિર, તો એ પણ તમને દર્શન કરાવી દો, તો તમે આ મહાદેવજીના પણ તમે દર્શન કરી લો. તો જો આજુબાજુ અને આ વસ્તુ તમે જુઓ કે કેટલી લીલ વગર જોમાયેલી છે, ઘણી બધી લીલ જોમાયેલી છે વૈકણો કે પાણી જે તે વખતે ખાસું ભરેલું હતું. લગભગ આપણે એ દાડા વિડીયો બનાવવા આવ્યા કે આપણા કમર સુધી તો આપણામાં અંદર જતા રહેતા હતા. એના શેરી જો આ લીલ દેખાય એટલા સુધી પાણી કદાચ હોય ભરેલું છે. જો પેલો હમો પણ એટલી અડધા થોભલા દેખાય છે એટલે એટલા સુધી પહેલાં પાણી ભરેલું છે. અરે હવનકુંડ પણ તમે જોઈ શકો છો કે એકદમ લીલ જેવો થઈ ગયો છે, બરાબર. તો એકંદરથી પાણી હતું એ એકદમ અમે જતું રહ્યું જેવું છે, કારણ કે અમે એટલું બધું પાણી અંદર આવે નહીં. એટલે કે જે કોઈ એકંદ દર્શન કરવા મહાદેવજીને આવવા માગતું હોય એ આવી જજો, કારણ કે પાણી હોય બધું જતું રહ્યું. અને જે તે વખતે આપણે આવ્યા હતા કે આટલા સુધી આપણે કમર સુધીમાં અંદર ડૂબાઈ જતા હતા એટલું પાણી હતું. અને આપણે વૈકણે એક પર પડતા પણ રહી ગયા હતા. આગળના વિડીયોમાં જે કોઈને જોયું એને ખબર હશે. તો ચાલો મિત્રો, વિડીયો આટલા સુધી. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને હું તમારા માટે આવા નવા વિડીયો લેતો આવું.